ખેડૂત એટલે કે જગતનો તાત, જે આપણને અન્ન પૂરું પાડે છે, ત્યાં માર્કેટ યાર્ડના બે માંગને લઈને એ લોકો રજૂઆત કરવા માટે ગયા. એક બાજુ સરકારે જાહેરાત કરી કે સરકાર ટેકાના ભાવ 1622 રૂપિયા કપાસ એક મણના કપાસના આપશે અને 1200-1250 રૂપિયા વેપારીઓ આપીને જયારે લૂંટ કરતા હોય એ જ પ્રકારે મગફળી, મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જયારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માંગણી કરી, ત્યારે આ બે માંગણીનું નિવારણ લાવવાની જગ્યાએ, એનું સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી. અને એનાથી પણ વધારે દુઃખદ બાબત, ગતરોજ હળદળ ગામમાં, જે બોટાદથી 3 કિલોમીટર હળદળ ગામ છે, તે હળદળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય, ખેડૂતને ન્યાય કઈ રીતના મળશે, સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ, આવી સામાન્ય બાબતમાં ખેડૂતોએ બધા ભેગા થયા. ત્યારે એ હળદળ ગામને પોલીસ દ્વારા, ભાજપ સરકારના ઇશારે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ખેડૂતો જગતના તાતને મારવામાં આવ્યા. કેટલાક ખેડૂતો નાસભાગમાં ઘરોમાં ઘૂસી ગયા તો ઘરોના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેંચીને ત્યાં મા બહેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને કાળો દિવસ મનાવીએ છીએ. અંગ્રેજોના શાસનમાં પણ આટલી બધી તાનાશાહી નહોતી. 30 વર્ષના આ ભાજપના શાસનમાં જગતનો તાત એ માત્ર ન્યાય માંગે છે. એને કોઈ અંગત સ્વાર્થ નથી. આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે, પરસેવો પાડે છે, મોંઘવારીને દિવસે ને દિવસે મોંઘવારી વધે છે, એના પાકનો ભાવ નથી મળતો. એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી. 30 વર્ષની સરકાર, એના મંત્રીમંડળ, એમની સરકાર નિષ્ફળ ગઈ છે. ત્યારે કૃષિ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારીને પોલીસ દ્વારા ડિટેન કરીને, ધરપકડ કરીને 250 જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે. એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું, જમવાનું પણ નથી આપવામાં આવતું. એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના ઇશારે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ. અને સાથે સાથે આવનારા દિવસોમાં આ પ્રકારના ખેડૂતો સાથે અન્યાય થશે